નવરાત્રિના ત્રીજા નોરતે માતા ચંદ્રઘંટાની પૂજા વિધિ થાય છે. ચંદ્રઘંટાનો અર્થ છે જેના માથા પર અર્ધચંદ્ર ઘંટાના રૂપથી શોભિત છે. શાસ્ત્રોના અનુસાર ચંદ્રમા શીતળતા અને શુભ પ્રકાશનું પ્રતીક માનવામાં આવે છે. આ જ કારણે માતા દુર્ગા ના ત્રીજા સ્વરૂપને ચંદ્રઘંટા કહેવામાં આવે છે. માતાના ગળામાં સફેદ ફૂલોની માળા શોભે છે અને દેવી દુર્ગા ના આ સ્વરૂપને વાઘની સવારી છે. ચંદ્રઘંટા માતાની 10 ભુજાઓ છે. માતા ભગવતીનું આ સ્વરૂપનું સાહસ અને વીરતાનો અહેસાસ કરાવે છે. આ માતા પાર્વતીનું રૌદ્ર રૂપ માનવામાં આવે છે. ચાલો જાણીએ ચંદ્રઘંટા માતાની આરતી, પૂજન વિધિ અને મંત્ર. શાસ્ત્રો અનુસાર માતા ચંદ્રઘંટા ની સવારી વાઘ પર હોય છે. માતાના 10 હાથ જેમાં કમળ અને કમંડલ ઉપરાંત અસ્ત્ર શસ્ત્ર પણ હોય છે. આ સાથે એક હાથમાં અર્ધચંદ્ર ધારણ કરેલો છે. ભક્તો માટે માતાનું આ સ્વરૂપ સૌમ્ય અને શાંત છે. માતા ચંદ્રઘંટાને કેસરની ખીર અથવા દૂધ માંગથી બનેલી મીઠાઈનો ભોગ લગાવવો શુભ માનવામાં આવે છે. આ માટે તમે ઈચ્છો તો માતા ચંદ્રઘંટાને પંચામૃત, ખાંડ અથવા મિશ્રી પણ અર્પણ કરી શકો છો. નવરાત્રિના ત્રીજા દિવસે માતા દુર્ગાના ચંદ્રઘંટા સ્વરૂપની વિધિ વિધાનથી આ મંત્ર ઓમ દેવી ચંદ્રઘંટાએ નમઃ નો જાપ કરી આરાધના કરવી જોઈએ. ત્યારબાદ માતા ચંદ્રઘંટાને સિંદૂર, ચોખા, અગરબત્તી, ધૂપ, પુષ્પ વગેરે અર્પિત કરો. તમે દેવી માંગને ચમેલીનું ફૂલ અથવા કોઈ પણ લાલ ફૂલ અર્પિત કરી શકો છો. સાથે જ દૂધમાંથી બનેલી કોઈ પણ મીઠાઈનો ભોગ લગાવી શકો છો. પૂજા દરમિયાન દુર્ગા ચાલીસા નો પાઠ અને દુર્ગા આરતી નું ગાન કરો. જો તમે ઈચ્છો તો દુર્ગા સપ્તશતી નો પણ પાઠ કરી શકો છો. આરતી અને ક્ષમા યાચના મંત્રપાઠ કરવા નું ન ભૂલો. સાચા મનથી માતાની આરાધના કરનાર ભક્તોની દરેક મનોકામના પૂરી થાય છે. આ ઉપરાંત ભય માંગથી મુક્તિ મળે છે. પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે મહિષાસુરે ત્રણેય લોકોમાં આતંક મચાવવાનું શરૂ કર્યું હતું ત્યારે બધા દેવતાઓ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવો પાસે મદદ માંગવા માટે ગયા હતા. દેવતાઓની વાતને સાંભળ્યા પછી ત્રણેય દેવો ખૂબ જ ક્રોધિત થયા હતા. ક્રોધના કારણે ત્રણેય દેવના મુખમાંથી જે ઉર્જા ઉત્પન્ન થઈ તેણે એક દેવી નું સ્વરૂપ ધારણ થયું અને દેવીને ભગવાન શંકરે પોતાનું ત્રિશૂલ અને ભગવાન વિષ્ણુએ પોતાનું ચક્ર પ્રદાન કર્યું હતું. આ પ્રકારે બધા દેવતાઓએ પોતાના અસ્ત્રો સોંપ્યા હતા. દેવરાજ ઇન્દ્ર એ દેવી ને એક ઘંટ આપ્યો હતો. ત્યારબાદ માતા ચંદ્રઘંટા મહિષાસુરનો વધ કરવા માટે પહોંચી ગયા હતા. મહિષાસુરનો વધ કરવા માટે દેવતાઓએ માતા નો ધન્યવાદ કર્યો હતો અને દેવતાઓને મહિષાસુરના આતંકથી મુક્તિ મળી હતી. યા દેવી સર્વભૂતેષુ માં ચંદ્રઘંટા રૂપેણ સંસ્થિતા નમઃસ્તસ્યૈ 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 નમો નમઃ. ઉપાસનાનું મહત્વ. માતા ચંદ્રઘંટા ની કૃપાથી સાધકના બધા પાપો અને અવરોધો દૂર થાય છે. માતા ચંદ્રઘંટાની કૃપાથી સાધક બળવાન અને નિર્ભય બને છે. માતા ચંદ્રઘંટા પણ તેમની પૂજા વીરતા અને નિર્ભયતા સાથે નમ્રતા અને નમ્રતાના વિકાસથી ચહેરો, આંખો અને આખા શરીરનો વિકાસ કરે છે. માતા ચંદ્રઘંટાની પૂજા કરવાથી માણસને તમામ દુન્યવી વેદનાઓથી મુક્તિ મળે છે. તૃતીયા પર ભગવતીની પૂજામાં દૂધનો
મુખ્ય પ્રભાવ હોવો જોઈએ અને પૂજા પછી બ્રાહ્મણને દૂધ આપવું તે યોગ્ય માનવામાં આવે છે.